નેક્સ્ટ આપણા ઓપરેટર છે રિલેશનલ ઓપરેટર. તો નેક્સ્ટ આપણી પાસે ઓપરેટર છે રિલેશનલ ઓપરેટર અને એને બીજું નામ છે કમ્પેરિઝન ઓપરેટર. આના પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું એરેથમેટિક ઓપરેટર. તમને જો એના વિશે ખ્યાલ ન હોય તો ઉપર અહીં આઈ બટન તમને જોવા મળશે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. તો નેક્સ્ટ આપણે જોવાના છીએ રિલેશનલ એટલે કે કમ્પેરિઝન ઓપરેટર. રિલેશનલ ઓપરેટર આર યુઝ ટુ કમ્પેર ટુ વેલ્યુ. પ્રોગ્રામમાં આપણી પાસે ઘણીવાર એવું બનશે કે વેરિયેબલ હશે, કોઈ એક્સપ્રેશન હશે, તો એને આપણે કમ્પેર કરવાની જરૂર પડશે. તો એ કમ્પેરિઝન કઈ કઈ રીતે કરશું એ આપણે નીચે તેના ઓપરેટર મુજબ જોશું. જો તે કન્ડિશન સાચી પડે તો જવાબ રિટર્નમાં આવશે 1 એટલે કે ટ્રુ, અને જો જવાબ ખોટો પડે મીન્સ ફોલ્સ તો જવાબમાં આવશે 0. તો એવી રીતે આપણી પાસે ઘણા બધા ઓપરેટર છે. અમુક તો તેના નામ એવા જ એના કામ છે. ફર્સ્ટ વન છે ડબલ ઇક્વલ ટુ. તે ચેક કરશે બંને વેરિયેબલની વેલ્યુ જો સેમ હોય તો જવાબ આવશે ટ્રુ મીન્સ વન્સ, અને જો બંનેની વેલ્યુ સરખી ન હોય, જેમ કે એક્ઝામ્પલમાં લખ્યા છે a માં 10 છે અને b માં 5 છે, તો આનો જવાબ શું આવે? ફોલ્સ આવે, મતલબ 0 આવે. સેમ નોટ ઇક્વલ ટુ, આનું એકદમ ઉલટું ચેક કરશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં હવે દર વખતે a અને b રહેશે 10 અને 5. તો 10 છે એ નોટ ઇક્વલ ટુ 5. શું 10 છે એ 5 જેટલા નથી? તો કે હા નથી. આપણે એનું ઉલટું ચેક કરાવી. પછી છે ગ્રેટર ધેન. તો કે 10 ગ્રેટર ધેન 5 કન્ડિશન ટ્રુ થાય તો જવાબ શું આવશે? 1. સેમ એ જ રીતે લેસ ધેન. 10 લેસ ધેન b કન્ડિશન શું થઈ ગઈ? ફોલ્સ. હવે અહીંયા પણ a માંય 10 છે અને b માંય 10 છે, સપોઝ એવું આપણે એક્ઝામ્પલ માનીએ. તો a ગ્રેટર ધેન b નો જવાબ શું આવશે? તો કે 10 છે એ 10 કરતા મોટા છે, તો જવાબ શું આવશે? ફોલ્સ આવશે. 10 છે એ 10 થી મોટા નથી. સેમ એ જ રીતે 10 છે એ 10 થી નાના છે, તો કે ના, એ પણ નાના નથી. જો બંને વેલ્યુ સેમ હોય તો લેસ ધેન અને ગ્રેટર ધેન નો જવાબ હંમેશા ફોલ્સમાં આવશે. તો આ સિચ્યુએશનમાં આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો પણ યુઝ કરી શકીએ. 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ b, મતલબ 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી છે. બંને કન્ડિશન ચેક થશે, ગ્રેટર ધેન ની પણ થશે અને આ પેલી ઇક્વલ ટુ વાળી પણ થશે. જો આ બે ની વેલ્યુ અહીંયા સપોઝ બી માં હવે 5 કરી નાખીએ આપણે પાછા, તો આ કન્ડિશન શું પડશે? ટ્રુ પડશે. શું કામ? તો કે ગ્રેટર ધેન છે, હા છે, તો પછી ઇક્વલ ટુ જવાની ચેક કરવાની જરૂર નથી. સપોઝ અહીંયા 10 હોય તો ગ્રેટર ધેન તો નથી, એમાં કન્ડિશન ફોલ્સ થઈ, બટ ઇક્વલ ટુ માં શું થયું? કન્ડિશન ટ્રુ થઈ, તો જવાબ શું આવશે? ટ્રુ આવશે. સેમ એ જ રીતે 10 લેસ ધેન ઇક્વલ ટુ બી, તો કન્ડિશનમાં આમાં પણ શું આવશે? હવે અત્યારે 1 આવશે. આ એની વેલ્યુ 10 અને બી ની વેલ્યુ 5 છે, એ રીતનું આ એક્ઝામ્પલ છે. તો આ બધા પ્રેક્ટિકલ એકવાર આપણે જોઈ લઈ. તો આપણી પાસે પ્રોગ્રામ છે જેમાં a ની વેલ્યુ 10 અને b ની વેલ્યુ 10 છે. તો પહેલા હું આની 5 કરી નાખું અને પહેલા આપણે કન્ડિશન ચેક કરી. ડાયરેક્ટ પ્રિન્ટફમાં લખ્યું છે એટલે આપણે ઇફ ને એલ્સ ની અત્યારે જરૂર નથી, કેમ કે ઇફ એલ્સ તમને અત્યારે ખ્યાલ પણ નથી. તો આનો જવાબ શું આવશે? 0 આવશે. શું કામ? તો કે a અને b ની વેલ્યુ બંનેની ઇક્વલ ટુ નથી. બટ આ જ વસ્તુ જો હું નોટ ઇક્વલ ટુ માં ચેક કરાવીશ તો એમાં શું આવશે? 1 આવશે. શું કામ? તો કે બંને સરખા નથી. તો કે હા, બંને સરખા નથી. ઓકે. સેમ એ જ રીતે લેસ ગ્રેટર ધેન 10 ગ્રેટર ધેન બી, મતલબ 10 છે એ ગ્રેટર ધેન 5 છે, તો કે હા યસ 5 છે, તો કન્ડિશન ટ્રુ થઈ એટલે જવાબ આવ્યો યસ, એટલે કે 1. હવે આવશે લેસ ધેન, એનો જવાબ આવશે લાસ્ટમાં 0. આઈ હોપ તમને હવે થોડુંક લિંક ખબર પડતી હશે. તો સેમ એ જ રીતે લેસ ધેન ઇક્વલ ટુ એન્ડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ બધા કામ કરશે. હવે ઇક્વલ ટુ ખાલી સેકન્ડ લેસ ધેન અને આને કમેન્ટમાં મૂકી અને આને બંનેની વેલ્યુને સેમ રાખીએ. તો બંનેમાં શું થશે? બંને કન્ડિશન ફોલ્સ થશે, કેમ કે બંને 10 છે 10 થી મોટા પણ નથી અને 10 છે 10 થી નાના પણ નથી. તો કન્ડિશન ફોલ્સ આવશે. તો આઈ હોપ તમે રિલેશનલ કમ્પેરિઝન ઓપરેટર સમજી ગયા છો. આનો યુઝ ઇફ એલ્સ કન્ડિશન સાથે જ કરવામાં આવે છે. અહીંયા લખેલું પણ હશે ક્યાંય કે આર યુ મેનલી યુઝડ ઇન ઇફ સ્ટેટમેન્ટ એન્ડ લૂપ્સ. તો હજી ઇફ અને લૂપ્સ આપણી પાસે કરવાનું બાકી છે. તો હજી તો આપણે ઓપરેટર જોઈએ છીએ. તો મળશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.